વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, કે જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે અભ્યાસ કર્યો, તેનું ફરીથી થોડું પુનરાવર્તન કરીને આગળ વધીશું. જૂનું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જેમાં સૌથી પહેલા નંબરનો મુદ્દો આપણે ભણેલા કે ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા. ઈસવીસન 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે અને બીજો ડીએનએને કાપે છે. એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો ડીએનએને કાપે છે. પછીથી તેમાંથી જે બીજો હતો એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યું. ઓકે, પછી આપણે ભણેલા કે પ્રથમ એન્ડોન્યુક્લિયસ કયો છે? HindII છે. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HindII છે, કે જેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. જેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. એના પછી એમાં જ આપણે લખેલું તે 5 વર્ષ પછી અલગ કરાયો, તેને ઓળખવામાં આવ્યો. HindII હંમેશા ડીએનએ ચોક્કસ બિંદુ પર એવા ચોક્કસ બિંદુ પર કાપે છે કે જ્યાં 6 બેઝ જોડ આવેલા હોય. આ બેઝ જોડને શું કહેવામાં આવે છે? ઓળખક્રમ કહે છે, જે આપણે ગયા વિડીયોની અંદર સમજેલા. એના પછી ત્રીજા નંબરના મુદ્દામાં આપણે જોયેલું કે HindII સિવાય આજે 900થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, જે બેક્ટેરિયાની 230 કે તેથી વધુ જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે. પ્રત્યેક અલગ અલગ ઓળખક્રમને શું કરે છે? ઓળખે છે. તો એ વખતે પણ મેં કહેલું કે પ્રથમ પેરેગ્રાફ ટેક્સ્ટબુકનો તમે જોશો, તેમાંથી તમને 3 મુદ્દા મળશે, પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો. ત્યાર પછી આવશે ચોથો મુદ્દો કે ઉત્સેચકોના નામકરણમાં પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી લેવામાં આવે છે, જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી લેવામાં આવે છે, જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે ઇકો R1 કે જે ઇસેરિશિયા કોલાઈ RY13માંથી લેવામાં આવ્યો છે. ઇકો R1માં ઇકો શબ્દનો અર્થ ઈ કોલાઈ નામના બેક્ટેરિયા થાય છે. આ જે તે બેક્ટેરિયાની જાત છે અને 1 એ રોમન અંક છે, જે આપણે ભણી ગયેલા. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિચાર કરો 900થી પણ વધારે હોવાને કારણે તેને એક મોટા વર્ગમાં સમાવાય છે, જેનું નામ છે ન્યુક્લિયેઝ. ન્યુક્લિયેઝ વર્ગમાં સમાવાય છે. તે 2 પ્રકારના હોય છે, એક્સોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. એક્સોન્યુક્લિયેઝ કે જે ડીએનએને એક્સોન્યુક્લિયેઝ ઉત્સેચક છે, કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. એન્ડોન્યુક્લિયસ એ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે છે. અને મેં કહેલું બાયોટેકનોલોજીમાં એન્ડોન્યુક્લિયસનો જ ઉપયોગ થાય છે, એક્સોન્યુક્લિયસનો ઉપયોગ થતો નથી. ઓકે, તો એના પછીનો મુદ્દો આપણે જોઈએ કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક શું કરશે? તો કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે છે ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરશે, પોતાનો ઓળખક્રમ પ્રાપ્ત કરશે. પછી જે ડીએનએની બેવડી શૃંખલા જે છે તેની સાથે શું થઈ જશે? જોડાઈ જશે. શર્કરા ફોસ્ફેટને ધ્યાનમાં રાખીને તેને કાપશે. આ શૃંખલાને શું કહેવામાં આવે છે? પેલિન્ડ્રોમિક શૃંખલા. આ શૃંખલાને શું કહેવામાં આવે છે? પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવામાં આવે છે. પેલિન્ડ્રોમિક શૃંખલા શબ્દનો અર્થ આપણને ખબર છે કે આગળથી પાછળની તરફ અને પાછળથી આગળની તરફ વાંચતા કેવું જોવા મળે? સરખું જોવા મળે. તેને પેલિન્ડ્રોમિક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં તમને આપેલું મલયાલમ, અને એક બીજું ઉદાહરણ લખેલું 5Ds થી 3Ds અને 3Ds થી 5Ds, GAATTC અને CTAAG, જેને આગળથી પાછળની તરફ ને પાછળથી આગળની તરફ વાંચો તો એક સરખા જોવા મળે છે. તો ટોટલ આપણે ગયા વિડીયોની અંદર 7 પોઈન્ટ ભણ્યા હતા. 7 પોઈન્ટ એ બધા એકવાર રિવિઝન કર્યા, અને હવે આપણે આગળના પોઈન્ટ તરફ આગળ વધીશું. તો પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? કે જેને આગળ અને પાછળ બંને બાજુથી વાંચતા સરખા વાંચી શકાય, તેને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. ઉદાહરણ કયું છે અને એનું જે એક્ઝામ્પલ છે 7મા નંબરના મુદ્દાનું, એ આપણે લખવાનું છે.
હવે આગળ વધીશું નવો મુદ્દો, 8મો મુદ્દો. 7મા નંબરના મુદ્દા સુધી આપણે ગયા વિડીયોમાં જોયું હતું. અત્યારે આપણે જોઈશું 8મો મુદ્દો. ડીએનએને કયું ઉત્સેચક કાપશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. અહીં ધ્યાન આપજો, રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જ્યારે ડીએનએને કાપે છે, ઉત્સેચક જ્યારે ડીએનએને શું કરે છે? કાપે છે, ત્યારે બે શક્યતા રહેલી છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જ્યારે ડીએનએને કાપે છે ત્યારે બે શક્યતા રહેલી છે. જો ડીએનએના બે સરખા ટુકડા થાય કાં તો બે સરખા ટુકડા ના થાય. જો ડીએનએના બે સરખા ટુકડા થાય, ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને બુઠ્ઠા છેડા કહેવામાં આવે છે. ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને કયા છેડા કહેવામાં આવે છે? બુઠ્ઠા છેડા કહેવામાં આવે છે. અને જો ડીએનએના બે સરખા ટુકડા ન થાય, બે સરખા ટુકડા ન થાય તો તેને ચીપકુ છેડા કહેવામાં આવે છે. તો તેને ચીપકુ છેડા કહેવામાં આવે છે. ફરીથી એકવાર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જ્યારે ડીએનએને કાપે છે ત્યારે જો ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને બુઠ્ઠા છેડા કહે છે. અને જો તેના બે સરખા ટુકડા ન થાય તો તેને શું કહેવામાં આવે છે? ચીપકુ છેડા કહેવામાં આવે છે. આ ચીપકુ છેડા જે છે તેનો જ બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. આ ચીપકુ છેડા જે છે તેનો બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. યાદ રાખજો, બુઠ્ઠા છેડાનો બાયોટેકનોલોજીમાં ક્યારેય ઉપયોગ થતો નથી. ચીપકુ છેડાને નો જ બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. આ ચીપકુ છેડાને ફરીથી સમજો ખાસ બધા, આ ચીપકુ છેડાને ફરીથી જોડવા હોય તો જોડી શકાય. કયા ઉત્સેચકની મદદથી? લાઇગેઝ. આ ચીપકુ છેડાને ફરીથી લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી શકાય છે. લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી શકાય છે. 8મો મુદ્દો ટેક્સ્ટબુકમાં પણ છે, પણ તમે જ્યારે લખો છો ત્યારે આ મુદ્દાને બરોબર ધ્યાનથી સમજો. 8મો મુદ્દો કઈ રીતે લખશો? વિડીયોમાંથી લખવાનો છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ડીએનએને કાપે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ડીએનએને કાપે છે. જો ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને બુઠ્ઠા છેડા કહે છે. અને જો ડીએનએના બે સરખા ટુકડા ન થાય તો તેને ચીપકુ છેડા કહે છે. આ ચીપકુ છેડાનો જ બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. આ ચીપકુ છેડાને ફરીથી લાઇગેજ ઉત્સેચક વડે જોડી શકાય છે. આ ચીપકુ છેડાને ફરીથી લાઇગેજ ઉત્સેચક વડે જોડી શકાય છે. 8મો મુદ્દો ફરીથી એકવાર ટેક્સ્ટબુકની જેમ લખશો, થોડું ટફ પડશે. આ એકદમ ઇઝી વસ્તુ બતાવી. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ડીએનએને કાપે છે. જો ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને બુઠ્ઠા છેડા કહે છે. અને જો ડીએનએના બે સરખા ટુકડા ન થાય તો તેને ચીપકુ છેડા કહે છે. આ ચીપકુ છેડાનો જ બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. આ ચીપકુ છેડાને લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડી શકાય છે. આ થયો આપણો 8મા નંબરનો મુદ્દો. 7 મુદ્દા આપણે જોયા હતા, થિયરી કન્ટિન્યુ છે. ઓકે, 8મો મુદ્દો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ડીએનએને કાપે છે. જો ડીએનએના બે સરખા ટુકડા થાય તો તેને બુઠ્ઠા છેડા કહે છે. જો ડીએનએના બે સરખા ટુકડા ન થાય તો તેને ચીપકુ છેડા કહે છે. આ ચીપકુ છેડાનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં થાય છે. ચીપકુ છેડાને ફરીથી લાઇગેજ ઉત્સેચક વડે જોડી શકાય છે. હવે આવશે મુદ્દા નંબર કયો? 9મો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક
નો ઉપયોગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં જીનેટિક એન્જિનિયરિંગમાં જનીન ઇજનેરી વિદ્યા એટલે કે શું કહેવામાં આવે છે જીનેટિક એન્જિનિયરિંગમાં એટલે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા થાય છે પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા થાય છે આ થયો આપણો મુદ્દા નંબર 9 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે આ જે પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે પુનઃસંયોજિત ડીએનએ અણુ શું છે તો પુનઃસંયોજિત ડીએનએ જે છે એ વિવિધ જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બને છે પુનઃસંયોજિત ડીએનએ અણુ શું છે તો કે પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે થાય છે કે જે વિવિધ અથવા વિભિન્ન જનીન સંકુલમાંથી પ્રાપ્ત થયેલા ડીએનએ ભેગા થઈને બને છે પછી ખાલી સમજૂતી માટે જે આપણે મુદ્દામાં ખાલી આટલું લખીશું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે થાય છે તો અહીંયા સુધી જ્યારે તમે લખો છો તો આપણી આ જે થિયરી છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની થિયરી છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે માહિતી આપો ટૂંક નોંધ લખો તો તમારે આ 9 મુદ્દા તમારે લખવા પડે એ 9 મુદ્દા તમારે ખાસ મહત્ત્વના છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સમજાવો એકવાર 8મો અને 9મો મુદ્દો ફરીથી જોઈ લો ઓકે તો અહીંયા એક શબ્દ આવ્યો પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે થાય છે એ શબ્દ વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક આકૃતિને જોઈશું સમજવા જેવી છે કે એક આ ડીએનએ છે અને એક આ વાહક છે વાહક પ્લાઝમિડ વાહક તરીકે શું લીધેલો છે પ્લાઝમિડ એટલે આપણને બધાને ખબર છે કે બેક્ટેરિયા જે હોય એની અંદર જે વધારાનું ડીએનએ આવેલું જે છે એને શું કહીશું પ્લાઝમિડ જો કે માહિતી આગળ આવવાની જ છે પણ અહીંયા તમને ખાલી સમજાવું છું કે વિદેશી ડીએનએ છે અને આ પ્લાઝમિડ છે એને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આપણે શું કરીશું આ વિદેશી ડીએનએ હોય કે પ્લાઝમિડ હોય એને ચોક્કસ જગ્યાએથી શું કરીશું કાપીશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે છે મતલબ અહીંયાથી કાપી નાખ્યું અને આ જે છે એને અહીંયાથી શું આપી દીધું કટ કરી દીધું હવે આ બંનેને શું કરી દીધા જોઈન્ટ કરી દીધા કોને વિદેશી ડીએનએ અને વાહકને શું કર્યા જોઈન્ટ કર્યા તો અહીંયા આપણને શું મળ્યું પુનઃસંયોજિત ડીએનએ અણુ બન્યો હમણાં આપણે નામ આપ્યું પુનઃસંયોજિત ડીએનએ અણુ તો પુનઃસંયોજિત ડીએનએ અણુ ત્યારે જ બને કે જ્યારે વિદેશી ડીએનએ હોય અને વાહક હોય આ બંને હોય પણ જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ના હોય રિસ્ટ્રિક્શન ઉત્સેચક જો તેને ચોક્કસ જગ્યાએથી કાપે નહીં તો પુનઃસંયોજિત ડીએનએ અણુ પ્રાપ્ત થતો નથી આપણે 9મા નંબરનો મુદ્દો હમણાં એવો જોયો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકનો ઉપયોગ શામાં થાય છે તેનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે થાય છે તો પુનઃસંયોજિત ડીએનએ અણુ કેવી રીતે બન્યો આ બાજુ વિદેશી ડીએનએ છે આ બાજુ વાહક ડીએનએ છે ચોક્કસ જગ્યાએથી કટ કર્યો અને લાગેજ વિદેશી ડીએનએ પ્લાઝમિડ સાથે શું કરી દે છે જોડી દે છે તો અહીંયા આ બંને કેવા થઈ ગયા જોઈન્ટ થઈ ગયા અને જે અણુ બન્યો એને શું કહેવામાં આવે છે પુનઃસંયોજિત ડીએનએ અણુ કહેવામાં આવે છે એટલે આ જેટલી વસ્તુ છે પુનઃસંયોજિત ડીએનએ અણુ બને છે ચોપડીની અંદર આગળ એવું આપ્યું છે રૂપાંતરણની ક્રિયા થઈ આ કોષ વિભાજન પામશે ઈ કોલાઈની અંદર
અને આગળ ક્રિયા થશે. જો કે હજી આપણે એના વિશે ક્લોનિંગ વિશે આના પછીની થિયરી આવશે, પણ પુનઃસંયોજિત ડીએનએ અણુ કેવી રીતે બન્યો એ અહીં તમને સમજાયેલું છે. ખ્યાલ આવ્યો બધાને? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે માહિતી આપો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે ટૂંક નોંધ લખો. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જ્યારે ટૂંક નોંધ લખી રહ્યા છે ત્યારે યાદ રાખવાનું આજે જે આપણે ભણ્યા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો શું કરે છે,